અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એએમસી દ્વારા દબાણ તોડી પાડવામાં આવ્યા। આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસ નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા। શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટે કોઈના પણ રહેઠાણ તોડવાની મનાઈ કરેલી હોવા છતાં ચુકાદાની ઉપરવટ જઈને સરકારે માલધારી, દલિત, ક્ષત્રિય સમાજના લોકોના ઘર તોડી પાડ્યા છે। દાવા પ્રમાણે માત્ર 6 કલાકની નોટિસ આપીને ઓઢવમાં મકાનો તોડી પાડવામાં આવ્યા। શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ભગવાન પણ સરકારને માફ નહીં કરે, આ ગરીબોની હાય ભાજપને લાગશે। માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા, એટલે એનું ઘર તોડવું છે। શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? આથી પાછળના ભાગમાં મેં ગયા, ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની નાની જગ્યામાં, જ્યાં 30 ફ્લોટ ખોળવાયા હતા, આજે 2 કે 4 ભાઈ થયા હોય તો એક ઓરડી કરીને રહેતા હતા। એ દલિત સમાજના ભાઈઓ હતા, એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા। કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈંટ પથ્થર ભેગું કરીને રહેનારો કોઈ ભરવાડ સમાજનો ભાઈ, કોઈ બક્ષી પંચનો ભાઈ, 4 ક્ષત્રિય સમાજના પરિવારો, મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ, આ કોઈ આતંકવાદીઓ નથી। કોઈ નોટિસ નહીં, કોઈકને 1 દિવસની નોટિસ, કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે, અહીંથી હટી જાજો। શું આ લોકશાહી છે? ભગવાન માફ નહીં કરે તમને, મારે કહેવું છે। ભગવાનના નામે મત લો છો ને તમે, તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે।